હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે વિજાપુર પહેલાં ગુજરાત હોટલમાં આપણે રોકાણ હતા. તો અત્યારમાં આપણે ઉઠી ગયા છે. અત્યારે વાગી ગયા છે 5:30. 5 વાગે આપણે ઉઠ્યા એટલે બ્રશ કર્યું ને ફ્રેશ થયા એટલે 5:30 થઈ ગયા છે. તો હવે આપણે જઈએ છીએ ચા પીવા માટે. જો આપણી ગાડી પડી છે અને આ બીજી ગાડી છે રફીકભાઈ. એનું પાર્કિંગ છે. જો ગુજરાત હોટલ. હું આવી ગયા 11:30 હતા. તમે કેટલા વાગે પહોંચ્યા? તો ફાઇનલી આપણે ચા પાણી પીને આવી ગયા છે. હવે આપણે નીકળીએ છીએ વિજાપુર તરફ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આ ગુજરાત હોટલમાં આપણે રોકાણ હતા. પણ અહીંયા આગળ સપાટી રોટલી નહીં મળે હો ભાઈ. શાક બેક બધું વ્યવસ્થિત મળે છે પણ તંદૂર રોટી મળે અહીંયા આગળ. સપાટી રોટી નહીં મળે. પછી ન કહેતા કે ગુજરાતની હોટલ હતી અને ત્યાં આગળ સપાટી રોટલી મળતી નથી એમ. તો ફાઇનલી અહીંથી હૈદરાબાદ છે 407 કિલોમીટર, ઓમનાબાદ 244 કિલોમીટર, ગુલગુરબા 183 કિલોમીટર છે ભાઈ. અને વિજાપુર આપણે પહોંચવામાં છીએ. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6:45 અને આપણે પહોંચી ગયા છે વિજાપુર ટોલ નાકે. વિજાપુર ટોલ પાર કરીને પછી આપણે વિજાપુર બાયપાસ જઈશું. અત્યારે વિજાપુરમાં ટ્રાફિક નહીં હોય કેમ કે સવારમાં ન ટ્રાફિક હોય. એ બધું બ્રિજનું કામ ચાલુ છે અત્યારમાં નહીં ટ્રાફિક હોય.
આ બ્રિજનું કામ ચાલુ છે. આ બ્રિજ કામ પૂરું થઈ જાય પછી તો વાંધો નહીં, પછી નહીં ટ્રાફિક થાય. આગળ ચોકડી પડે છે એટલે અહીંયા બ્રિજ બને છે. જો આવડી આ ચોકડી પડે છે, અહીંથી આમ સીધા જાઓ તો યો જાય સિટીમાં. આપણે જવાનું છે બાયપાસ. તો હવે આપણે અહીંથી વિજાપુર બાયપાસ ચાલુ થશે. જો આ વિજાપુર બાયપાસ ચાલુ છે અહીંથી. તો ફાઇનલી અત્યારે આપણે છીએ વિજાપુર બાયપાસમાં. વિજાપુર બાયપાસ પૂરો થાય એટલે પછી આપણે સોલાપુર હાઈવે ચાલુ થાય. વિજાપુર સોલાપુર હાઈવે. જો આ છે વિજાપુર બાયપાસ. અત્યારે કાંઈ ટ્રાફિક બાફિક નથી, નગર ચોકડીએ ટ્રાફિક બહુ થઈ જાય. સવારમાં કાંઈ ટ્રાફિક હતું નહીં. પૂરો થઈ ગયો છે અને આપણે ચડી ગયા છે વિજાપુરથી સોલાપુર હાઈવે. તો આપણે હવે આવશે કર્ણાટકની બોર્ડર જલકી અને પછી મહારાષ્ટ્રની બોર્ડર આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે પહોંચી ગયા છે કર્ણાટકની બોર્ડરે. જો સામે છે એ કર્ણાટકની બોર્ડર છે. કર્ણાટક આરટીઓ ચેકપોસ્ટ. જો આરટીઓ ચેકપોસ્ટ border. છે પણ ખાડા તો તમે જોવો કેવા છે. જો હા આ સામેવાળી બોર્ડર છે. તો ફાઇનલી આપણે જો અત્યારે કર્ણાટક બોર્ડર ઊભા છીએ અને આપણે જઈએ છીએ
વિરામ હોટલમાં ચા પીવા માટે જઈએ છે આપણે. આ હોટલે આપણે જવાનું છે ચા પીવા માટે. આપણે પહોંચ્યા છે વિરામ હોટલે. તો ફાઇનલી આપણે જો ચા પાણી પીને આપણે પાસે આવી ગયા છે આપણી ગાડીએ. તો હવે પછી આપણે ધીરે ધીરે આગળ વધીએ સોલાપુર તરફ. તો ફાઇનલી આપણે કર્ણાટકની બોર્ડરે એન્ટ્રી બેન્ટ્રી કરાવીને ચા પાણી પીને પછી આપણે નીકળી ગયા છે. તો હવે આપણે થોડી જ વારમાં આવશે મહારાષ્ટ્ર બોર્ડર. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9:15 થઈ છે અને આપણે પહોંચ્યા છે મહારાષ્ટ્રની બોર્ડરે. તો જો આપણે અહીંથી લેફ્ટ સાઈડ લેવાની છે અંદર. બોર્ડરે એન્ટ્રી બેન્ટ્રી કરાવીને પછી પાછા આપણે હાઈવે ચડીશું. આજ કઈ ટ્રાફિક બાફિક છે નહીં ને ઘણો ટ્રાફિક હોય પણ. ચાર નંબરના ગેટમાં આપણે નાખી છે. આ ગાડીનો કાંટો થઈ જાય પછી આપણે કાંટે ચડાવશું. ચાલો આપણે હવે કાંટે ચડાવીએ છીએ. કાંટો કરાવીને પાછા આપણે હવે જઈએ છીએ બોર્ડર તરફ. જો આપણી બે ગાડી હારે છે. એક આ ગાડી હારે છે રફીકભાઈની અને આપણી ગાડી છે. હવે આપણે જઈશું અહીંથી. સિક્કો બિક્કો મરાવી દો. જો આ સિક્કો માર્યો છે ઈનો ઓકે એમ કર્યું છે. 50 રૂપિયા લઈ લીધા છે. હવે આપણે નીકળશું સોલાપુર તરફ. તો ફાઇનલી અત્યારે આપણે જો સોલાપુર પહોંચી ગયા છે. સોલાપુર અહીંથી રહ્યું છે 13 કિલોમીટર. તો આપણે જવાનું છે હવે સોલાપુર બાયપાસ. પુણા 265 કિલોમીટર. મુંબઈ 449 કિલોમીટર. અને સોલાપુર સિટીમાં જવું હોય તો આપણે આ બ્રિજ ઉતરીને બ્રિજની નીચેથી ડ્રાઈવર સાઈડ મારી દેવાની. પણ આપણે તો જવાનું છે સોલાપુર બાયપાસ. પુના ટેમ્પોડી બાજુ જવાનું છે આપણે. એટલે આપણે જવાનું છે સીધે સીધા. અને સોલાપુર બાયપાસમાં ભાઈ ધ્યાન રાખવી. ઓલા બધા ઊભા રહે છે લુખ્ખા
કે આગળ આરટીઓ વાળા છે એમ કરીને પણ ઊભા ન રહેતા. જો ઊભા રહ્યા એટલે તમારા મમરા ભરાઈ જાય. આપણે આગળ વિડીયો બનાવેલો છે, એની રીલ્સ પણ મૂકેલી છે. 1 મિલિયન ફોલોવર પણ હતા એમાં. તો ફાઇનલી અહીંયા જો સોલાપુર બાયપાસ પૂરો થાય છે અને આપણે જવાનું છે પૂના માટે. તો અહીંથી ઉતરી જવાનું. જો આ બ્રિજ અહીંથી ઉતરીને લેફ્ટ સાઈડ મારી દેવાની એટલે સોલાપુર, માહોલ અને ટેમ્પોની. અહીંથી ખાલી સાઈડ મારી દેવાની એટલે આપણે આવશે માહોલ વાળો હાઈવે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12 ને આપણે પહોંચી ગયા છે ટેમ્પોની. તો ટેમ્પોની બ્રિજ ઉતરીને ત્યાંથી આપણે મારશું ડ્રાઈવર સાઈડ. પછી આવશે રાયકા રાજસ્થાની ધાબા. તો ત્યાં આપણે જમી કાઢવીને પછી પાછા ત્યાંથી નીકળીએ. પછી આપણે આવશે કરમાળા ને મિરજગાંવ અને ટેમ્પોડી થાય. અને પછી આપણે આવશે નગરથી નગર બાયપાસ. ત્યાં થઈને આપણે જવાનું છે. તો આપણે અત્યારે છીએ સોલાપુર ટેમ્પોની પૂના હાઈવે ઉપર છીએ આપણે. અત્યારે આપણે હાલમાં ટેમ્પોની પહોંચ્યા છે. અને આ લોખંડનો આટો બ્રિજ આવે ત્યાંથી આપણે બ્રિજ ઉતરી જવાનો છે. એ બ્રિજ ઉતરી પછી આપણે મારશું ડ્રાઈવર સાઈડ. જો આપણે અત્યારે બ્રિજ ઉતરીએ છીએ. આ બ્રિજ નીચેથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ. અહીંથી સીધે જાઓ એટલે આપણે રાયકા રાજસ્થાની ધાબા આવશે. પછી ત્યાં જમી કાઢીને પછી પાછા આપણે નીકળીશું. તો ચાલો મળીએ આપણે રાયકા રાજસ્થાની ધાબાએ. ફાઇનલી તો આપણે પહોંચ્યા છે રાજસ્થાની રાયકા હોટલે. તો ચાલો આપણે જવાનું છે જમવા માટે. હવે આ હોટલનું પાર્કિંગ છે. ગુજરાતની વધારે ગાડીઓ પડી હોય. તો ફાઇનલી અત્યારે આપણે જમી કરીને આવી ગયા છે અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ કરમાળા તરફ. તો ફાઇનલી અત્યારે આપણે જો નીકળી ગયા છે ટેમ્પોણીથી કરમાળા તરફ. તો આ બંટોલ નાખવું આવે છે. જો
તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે પહોંચી ગયા છે કરમાળા. તો કરમાળાથી આપણે કરમાળા બાયપાસ જઈશું હવે. જો આ સીધે સીધો જાય ને એ જાય છે કરમાળા ગામમાં. અને આપણે જવાનું છે કરમાળા બાયપાસ. જો આ બાયપાસ છે આવડા અને ગામમાં જાય. અહીંયા જો બ્રિજનું કામ ચાલુ છે કરમાળા બાયપાસમાં. એ બ્રિજ પાર કરીને આપણે સીધા જવાનું છે. તો ફાઇનલી અહીંયા કરમાળા બાયપાસ પૂરો થાય છે અને અહીંથી મારવાની છે આપણે ડ્રાઈવર સાઈડ. ખાલી સાઈડ મારો એટલે પાછું કરમાળા ગામમાં જવાય. હવે આ સીધો કરમાળા નગર હાઈવે. તો ફાઇનલી અત્યારે આપણે જો સિંગલ પટ્ટી હાઈવે હતો એ હવે પૂરો થયો છે અને અહીંથી નગર 4 લાઈન હાઈવે ચાલુ થયો છે. અહીંથી કરમાળા નગર હાઈવે. અહમદનગર, સંભાજીનગર અને નાસિક આ 4 લાઈન હાઈવે રસ્તો છે. અહીંથી 80 કિલોમીટર નગર થાય છે. તડકો ભાઈ મહારાષ્ટ્રમાં આવ્યા પછી તડકો લાગ્યો છે. મહારાષ્ટ્ર ને ગુજરાતમાં તડકો છે ભાઈ. કર્ણાટકમાં ને તામિલનાડુમાં નથી એટલો બધો. એ બધું તો વરસાદ ચાલુ છે. વરસાદ ભૂકા કાઢે એની બાજુ ભાઈ. તો ફાઇનલી અત્યારે જો આપણે પહોંચ્યા છે નગર. ને નગરથી આપણે જઈશું હવે પૂના બાજુ. જો આ પૂના મારેલું છે બોર્ડ. તો આગળ જઈને આપણે પૂના બાજુ વળી જઈશું એટલે એ નગર બાયપાસ કહેવાય. ને સીધા જાઓ તો નગર સિટીમાં જવાય.
એટલે આપણે નગર સિટીમાં નથી જવાનું, એટલે આપણે જવાનું છે નગર બાયપાસ. તો જો આગળ તમે જોઈ શકો છો, સામે બ્રિજ દેખાય છે, ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ મારવાની છે. અહીંથી આપણે મારશું લેફ્ટ સાઈડ. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક વાલોજ. અહીંથી આપણે મારીએ લેફ્ટ સાઈડ. હવે અહીંથી એટલે આપણે આ નગર બાયપાસ. તો ફાઇનલી અત્યારે આપણે જો નગર બાયપાસમાં છીએ અને નગર બાયપાસનું ટોલ નાકું આવી ગયું છે. ટોલ નાકું પાર કરીને પાછા આપણે સીધા જાવું તો પછી આવશે રાહુરી બાજુ. હિંમતનગર, રાહુરી અને શેરડી હાઈવે આપણે પકડીશું. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 4:45 અને અત્યારે આપણે જો નગર બાયપાસમાં છીએ અને હવે નગર બાયપાસ અહીંયા પૂરો થશે. નગર બાયપાસ પૂરો થાય એટલે પછી આપણે રાહુરી શેરડીવાળો હાઈવે ચાલુ થઈ જશે. તો આપણે એ હાઈવે પર જવાનું છે અત્યારે. હવે તો રસ્તો પણ ખરાબ આવશે. હવે ઠેઠ ગુજરાત સુધી ખરાબ ને હારો ને ગુર ખરાબ ને હારો નેવો રોડ આવશે. જો આ સર્કલ આવી છે, સર્કલ થી આપણે જવાનું છે સીધું. અને સર્કલ થી આમ જાઓ, ડ્રાઈવર સાઈડમાં વયા જાઓ તો એ જાય હિંમતનગર ગામમાં. તો રાહુરી છે અહીંથી 29 કિલોમીટર, નાસિક 150 કિલોમીટર, કોપરગાંવ 85 કિલોમીટર. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આપણે રાહુરી પાર કરી લીધું. પછી આપણે ટર્ન મારી લીધો નાદુર સિંગોટા બાજુ. ટર્ન મારો તો જો ટ્રાફિક છે કાંક હું હોય કોને ઓલી ગાડી વળે છે એવું લાગે છે આવડિયા. રસ્તાનું કામ ચાલુ છે, જવાન ડાયવર્ઝન આપ્યું આગળ.
ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 9:30 ને આપણે નાદુર સિંગોટે પહોંચી ગયા છે ને ત્યાંથી આપણે મારી છે ડ્રાઈવર સાઈડ. હવે આપણે પૂના નાસિક હાઈવે ચડવાનો છે. તો હવે આપણે ગમે ને મારવાડીનું હોટલ આવે ને આપણે રોકાઈ જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બાજુમાં છે ને પૂના નાસિક હાઈવે છે. તો ફાઇનલી અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે તો આવી ગયા છે જમવા માટે. સેવ ટમેટાનું શાક મગાવ્યું છે, ચપાટી રોટલી અને રફીક દાદા તો મોબાઈલ જોવે છે. તો ફાઇનલી આપણે તો જમવા ચાલુ. કાંદા ડુંગળી તો લાવ. કાંદા ડુંગળી તો લેતો આવ. તો ફાઇનલી અત્યારે આપણે જો જમી કરીને આપણી ગાડીમાં આવી ગયા છે. સેવ ટમેટાનું શાક હતું અને ચપાટી રોટલી હતી. મસ્ત મજાનું જમવાનું હતું. આપણે નાસિક પહેલાં સિન્નર ઘાટ આવે એ ઘાટ પહેલાં આપણે ખાલી સાઈડમાં હોટલ આવે છે. આમ પૂના બાજુથી આવો તો ખાલી સાઈડમાં હોટલ આવે છે અને એક્ઝેક્ટ સામે ટાટા શોરૂમ છે. એની એક્ઝેક્ટ સામે હોટલ છે, રાજસ્થાની મારવાડીની હોટલ છે. તો જમવાનું બહુ એક નંબર છે અને જમવાનું પણ સારું છે. તો અત્યારે આપણે આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો મારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.